વડોદરાનો યુવક નોકરીના ચક્કરમાં વિદેશમાં ફસાયો હોવાની ઘટના 6 મહિનાથી પરિવારનો યુવક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી। તુષાર રાણપરા સાથે પરિવારનો કોઈ સંપર્ક થયો નથી। દુબઈ બાદ એજન્ટની મદદથી તે હોંગકોંગ પહોંચ્યો હોવાની માહિતી। હોંગકોંગમાં યુવકને ગોંધી રખાયાનો પણ પરિવારે આરોપ લગાવ્યો છે। તો યુવકના પિતાએ 3 એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। 17 એપ્રિલે નોકરી માટે એજન્ટની મદદથી તે દુબઈ ગયો હતો અને ત્યારબાદથી લગભગ છેલ્લા 6 મહિનાથી પરિવાર સાથે સંપર્ક જ નથી થઈ શક્યો તેવું પરિવારનું કહેવું છે। 3 જેટલા જે એજન્ટ છે તેની સામે પરિવારે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવી છે। એ આજથી લગભગ 1.5 વર્ષ પહેલા દુબઈ એક નાના મોટા જોબ માટે ગયેલો એ વાયા એજન્ટ દ્વારા। એ એજન્ટ પણ મારો મિત્ર છે। એને મને કીધું કે ભાઈ હું તમારા બાબાને દુબઈ મોકલું, અહીંયા નાની મોટી નોકરી એક કરી અપાવીશ। પણ એ લોકોએ એક અહીંયા સ્પેશિયલ ફ્લેટ રાખેલો છે। અહીંથી જે કોઈ લોકોને લઈ જાય તે રાખે અને નાની મોટી જ્યાં નોકરી મળે ત્યાં નોકરી અપાવે અને પછી એ છૂટા તમે કોણ ને હું કોણ એવી રીતે કરીને મારા બાબાને એ લોકોએ છૂટો થઈ મૂકી દીધેલો। મારો બાબો 3 કે 4 મહિના ત્યાં રહ્યો, ત્યાંથી બીજા કોઈના સંપર્કમાં આવ્યો। એ થર્ડ વ્યક્તિનો નંબર વાંચી રહેતા કંઈકથી આવેલો છે, એ આપેલો છે। આ લોકો રેકી કરે નંબર ઉપર કે ભાઈ આ વસ્તુ શું છે। અને આજે હું પોલીસ ભવન એ માટે આવ્યો છું સીપીસીને મળવા કે ભાઈ મને મારા બાળકને પ્રત લાવી આપો, એ રજૂઆત કરવા હું આવ્યો છું મારા બાળકોને। છેલ્લે અમારે 5 મહિનાથી વાત નથી થઈ, બિલકુલ અમારા કોન્ટેક્ટમાં જ નથી બાબો। 5 મહિના થઈ ગયા અમે બધું બતાવતો અમને, મમ્મી આમ કરું છું શું કરું છું બધું બતાવતો। મા તરીકે તો હું એટલી વેદના થાય છે કે મારો બાબો બસ ક્યારે આવે બસ એક જ વેદના છે। બસ પોલીસ પાસે અમારી પાસે એક જ અપેક્ષા બસ કે મારો બાબો જલ્દીથી પરત લઈ આવો જ્યાં પણ હોય ત્યાં।